જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને ઘર બધા મૂકી દીધા છે અને એક પછી એક છકલા આવે છે ઘરમાં. હજી તો વિચાર કરે છે કે આવા ઘરમાં આપણે ઘર બનાવાય કે નહીં. તો પ્લાન કરે છે બધા જો ખાઈ પી ને આરામ ઉપર બેસી ગયા છે ઓગાળવામાં. લક્ષ્મી ગાય ઊભી છે. જેની યશ્વી અને શુભમ બધા વી ગયા છે સ્કૂલ ને એ પૂરો યશ્વી વહી ગઈ છે બાલ મંદિર. ને એક પછી એક પક્ષી જો ટીટોડી, કબૂતર, ચકલિયું. માળા તો પક્ષીઓ એની હાથે બનાવી જ લે, પણ અત્યારે બનાવવાનું મેઇન કારણ તો એ છે કે ચૈત્ર મહિનામાં પક્ષીઓને માળાનું તડકો લાગવો, પાણી ન મળવું પીવા માટે, પછી સણ ન મળવી. જો કે વાડી વિસ્તાર હોય એટલે ન વાંધો આવે અને પૂરતી સણ મળી રહે, પાણી પણ મળી રહે. પણ તો માળા તો બનાવી જ નાખ્યા છે. અને પછી જોઈશી એક કુંડું પણ પાણીનું મૂકી દેવું કે જે આપણે માણાની વચ્ચે પાણી પીવે ને તો એ પક્ષી બીતું પીતું આપણે આવી તરત ઉડી જતું હોય. અને કુંડું મૂક્યું હોય ને તો એ આરામથી પાણી પીએ કે તો એ કુંડામાં એ ઉડી ન હોય કે શાંતિથી પીએ કે. અને સુરભી જુઓ શું છે હે. અને જેની પપ્પાને આજ થોડુંક મોવા મોડું થાય તો મારે જવું છે થોડીક નિરણ વાઢવા, કારણ કે થોડીક વાઢી નાખી, થોડીક ઉકળ નહીં દેવું, થોડીક લીલી, એટલે ન વાંધો આવે. શું છે શું છે તારે એ એની હાથે વાલી થવા આવે એટલે એને એમ કે ખંજવાળે જો હાલ કરું ને તો કા. તો આપણે આ જ્યાં ઝાર છે ત્યાં પોગી ગઈશું અને વાઢવાનું પણ શરૂ કરી દીધું છે. અને આ કરહડી આવી ગઈ છે આ બાજુ, એટલે આ ઝાર પહેલાં વાઢીશ. અને તડકો તો એને વાત ન પૂછો, અત્યારે એટલો તડકો છે, પણ છતાંય થોડુંક આપણે વાઢી લઈએ. તો આપણે વાઢવાનું શરૂ કરી દીધું છે. વઢાઈ જાય પછી વેય અને માલને નીરવાનું અને પાવાનું. ત્યાં તો જેની પપ્પા આવી જાય ને આ કૂતરાઓને જો અહીંયા આજ મીટિંગ હશે એવું લાગે છે, બધા ભેગા છે. ખાલી એક અવાજ કરે ને ત્યાં તો સારી કોલી દોડતા આવે એટલો હોપ આ નાઇટમાં તો. તો આપણે એટલી ગુંદડી વઢાઈ ગઈ છે, એક ભારો ઘરે નાખી આવીશું તો આપણે ભૂલી ગઈ તો લેતી આવીશું. હવે ભારો લઈને બાંધીને જવાનું છે ઘરે. અને આ ગુંદડી જે બુલેટ છે ને એ તો ઘરને થોડુંક ઓરું પડે, પણ આ છે એ બહુ જ આખી પડે ને ઘર ઠેખામાં હેઠે છે. અને હવે તરસ પણ લાગી છે. પેલા ભારો નાખવા ગઈ ત્યારે પાણી પીતી હતી, તો એટલી વેઈ લઈ અને પેલો ભારો લઈને પાણી પીતા આવી. કારણ કે ગરમી જેટલી છે ને તે પાણીની તરસ એટલી લાગે કે પાણી અહીંયા લાવવું કરતાં કોઈ ભારા નાખતા આવીએ અને પીતા આવીએ એટલા માટે. તો આપણીથી જેટલી ઉપડે એટલી લઈને જવાની છે મારે ઘરે. ને માલ પણ વાટ જોતા હશે, પાવાનો પણ સમય થઈ ગયો. તો આપણાથી અવળો ભારો ચડ્યો છે, બહુ મોટા નથી, એકલા ઊંચું ન થાય એટલા માટે. તો ભારા લઈને જઈશી ઘરે. તો ઘરે બધી નિરણ વેઈ નાખી છે અને પાણીની બહુ તરસ લાગી હતી તો પી લીધી છે. અને માઇન્ડ એમ થાય થાકી ગયા છે, ગુંદા હેઠે પોરો ખાઈ લઈ, પણ સુરભી પોરો નથી ખાવા દેતી. જુઓ ઘરમાં જાવ તો પૂર્વા કવરાવે, હિંદોળે આવું તો સુરભી કવરાવે. અને સુરભીની મેન જગ્યા ગુંદાની હેઠે, કારણ કે હામી ઠાંભલીએ બાંધી તો તડકો આવે, ઢાળિયામાં બધા મોટા માલ હોય અને સૂટી સુરભીને રખાય નહીં, ઠેકે જેટલી જાળી ઠેકીને બહાર નીકળી જાય. કાં તો આંખમાં કંઈક વગાડ્યું છે તો પાણી વીયું જાય છે. આ આંખમાં કાંઈ નથી, ચોકો વગાડ્યો છે, ક્યાંય હક થોડું છે. ને આ બે બેનપણીઓ જો અહીંયા ઊભ્યું, એકને તડકો લાગી તો સાયવી આવી ને એકને ટાઢવાતી છે તડકે ઊભી. ટીટ ટીટ
કરવાના હોય રેવા દે જવો જવો વાહિંદુ કરતાય નથી આવડતું 6:30 વાગી ગયા છે માલઢોરનું કામ દોવાનું અને દૂધ ભરાઈ ગયું છે પાવાનું નીરવાનું કરે છે જેનીના પપ્પા તો આજે બનાવવાની છે આપણે પાણીપુરી અને ઈ પણ ચૂલા ઉપર જ છે તો ચૂલા ઉપર મેં આમલી બાફવા મૂકી દીધી અને બટેટા બાફવા મૂકી દીધા ને એકદમ સિમ્પલ અને થોડાક મસાલામાં બની જાય જલ્દી એ બનાવશું તો આમાં મેં ભઠ્ઠો બહાર કાઢી અને આમલી મૂકી દીધી છે આમલી મૂકી દીધી છે ઉકળવા માટે બટેટા મૂકી દીધા છે તો બટેટા અને આમલીની ચટણી બફાય ત્યાં કોથમરી જે સાઈડના મસાલા હોય મોળી નાખી અને જેની એસવી રમાઈ ગયું છે તો આવે ત્યાં ઘણું ખરું બની જાય ફૂલ ઉતાવળી થાય મોંમાં પાણીપુરી કારણ કે ઘણા દિવસથી ઘણા મહિનાથી નથી બનાવી એટલા માટે તો બટેટા એકદમ મસ્ત બફાઈ ગયા છે આપણે એકદમ માવા જેવા થઈ ગયા છે આપણે કુકરમાં આવી રીતના બટેટા બાફી તો આવી રીતના માવો ન થાય જે આમાં ચોસે એકદમ ખીર ન થઈ ગઈ એટલા મસ્ત બફાઈ ગયા છે અને આમાં મૂકી દીધા છે ચણા અને આમાં આપણે આમ મસ્ત આમલી બફાઈ ગઈ છે જેની સાથે ફુદીનાના પાન એટલે પાને ન થાય બેટા લેતી વધારે ચા ધોઈને લાવવાના છે કોથમરી મરસી અમે કરું ને ચા એક બીજો વાટકો લેતી જા હો પૂર્વા તું એ જા દીદી ની અરે અત્યારે જો આપણે પાણીપુરીનો પ્રોગ્રામ છે ને સાંજે તો બધા જો ભેગા થઈને પાણીપુરી બનાવે છે કારણ કે છોકરાઓને પાણીપુરી ભાવે જ એટલી હા આમ તો આપણે બોલાવીને તો ઓકારોય ન દે આમ જોવા કેટલું કામ કરે કેટલી મહેનત કરે એમ નહીં તો અમે બનાવી એમ મમ્મી અમને બનાવવા દે હે મમ્મા આજ બનાવવા દે હા તમારે પાણીપુરી ખાવી એટલે ને તો પાણીપુરીમાં આપણે ઘરનો ફુદીનો ઘરની મરચી અને બધો મસાલો ઘરના શેણા ઘરની ડુંગળી વાપરી છે થોડીક મહેનત લાગી થાક લાગી ગયો પણ હવે આ પાણીપુરી ટાઢા પરની ખાવાની આવશે મજા